નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બીએસસી સેમેસ્ટર 6ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકેન્દ્રીય અણુકક્ષ એટલે કે આપણે બનાના આકાર છે એ જોયું હતું કે હાઇડ્રાઇડની અંદર બરાબર ટોટલ 2 ઇલેક્ટ્રોન છે એ 3 બંધ બનાવે છે. એમાં એક કક્ષક ખાલી હોય છે બોરોનની, બરાબર. એટલે બોરોનની અંદર 3 ઇલેક્ટ્રોન હોય છે. બોરોન છે એ હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને જ્યારે એ 3 ભાગીદારી કરી અને ત્રિકેન્દ્રીય સહસંયોજક બંધ બનાવે છે. તો ત્રિકેન્દ્રીય અણુકક્ષક માટે શક્તિસરનો આલેખ. તો હવે એનો નેક્સ્ટ પોઈન્ટ જે છે એ ત્રિકેન્દ્રીય અણુકક્ષક માટે શક્તિસ્તરનો આલેખ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે એ ત્રિકેન્દ્રીય અણુકક્ષક માટે શક્તિસ્તરનો આલેખ સમજીએ. તો અણુકક્ષક વાદના આધારે 3 કેન્દ્રો છે, 3 કેન્દ્ર બને છે. એ 3 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન બંધની લીધે બને છે. આપણને ખ્યાલ છે કે 3 કક્ષકો ભેગી થાય છે એના લીધે ત્રિકેન્દ્રીય બંધ બને છે. પણ ત્રિકેન્દ્રીય બંધ બનાવવા માટે જવાબદાર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2. એક કક્ષક છે એ ઇલેક્ટ્રોનની ખાલી રહેશે. તો જે ત્રિકેન્દ્રીય બંધ બને છે એ કોની વચ્ચે બને છે? તો BHB એટલે કે બોરોન, હાઇડ્રોજન ને બોરોનની વચ્ચે બને છે. આગળ એની પછી તો કે સેતુરૂપ બંધ રચનામાં 3 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોનની લીધે બને છે. તો સેતુરૂપ હાઇડ્રોજન પરમાણુ વનસ કક્ષક અને BH2 આ સમૂહના બોરોનની sp3 સંકૃત કક્ષકમાંથી અણુકક્ષકવાદ પ્રમાણે 3 અણુકક્ષક રચાય છે. એટલે સેતુરૂપ હાઇડ્રોજન પરમાણુ વનસ કક્ષક અને BH2 એટલે સેતુરૂપ પરમાણુ વનસ કક્ષક અને BH2 આ સમૂહના બોરોનની sp3 સંકૃત કક્ષકમાંથી અણુકક્ષકવાદ પ્રમાણે 3 અણુઓ કક્ષક રચાય છે. પહેલું છે બંધકારક અણુકક્ષક, બીજું છે પ્રતિબંધકારક અણુકક્ષક, પહેલું છે બંધકારક અણુકક્ષક જેને આપણે કહીશું B તરીકે ઓળખીશું આપણે. એટલે કે બંધકારક અણુકક્ષક. આપણને ખ્યાલ છે કે બંધ પ્રતિકારક અને બંધ અણુકારક. તો બંધકારક અણુકક્ષકને આપણે કહેવી છે સાઇન્સ અને પ્રતિબંધકારકને આપણે કહેવી છે સાઇન્સ સ્ટાર કહેવી છે. તો બંધકારક અણુકક્ષક. બીજી આવશે પ્રતિબંધકારક અણુકક્ષક જેને આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટાર તરીકે ઓળખવી છે, પ્રતિબંધકારક અણુકક્ષક જેને આપણે કહેવી A. અને ત્રીજી જે છે એને આપણે શું કહીશું? અબંધકારક અણુકક્ષક. N. એટલે બંધકારક અણુકક્ષક B, પ્રતિબંધકારક અણુકક્ષક A અને અબંધકારક અણુકક્ષક N. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો બંધકારક અણુકક્ષક એટલે શું? બંધકારક અણુકક્ષક. તો બંધકારક અણુકક્ષક એટલે શું? તો કે બંધકારકમાં 3 પરમાણુ સંયોજાય છે જેથી ઘનાત્મક પરસ્પર વ્યાપ્ત થાય છે અને 2 કેન્દ્ર વચ્ચે બંધ ઇલેક્ટ્રોનની ફરતે ઇલેક્ટ્રોન ઘનતાની સતત વહેંચણી થાય છે. બંધકારકમાં 3 પરમાણુઓ સંયોજાય છે. એટલે આપણને ખ્યાલ છે બંધકારક અણુકક્ષક જ્યારે બને છે ત્યારે એની અંદર 3 પ્રકારના જે પરમાણુઓ જે છે એ સંયોજાય છે અને 2 કેન્દ્ર વચ્ચે, એટલે જે 2 કેન્દ્ર આવેલા છે ત્રિકેન્દ્રીય બંધની અંદર, એ 2 કેન્દ્ર વચ્ચે બંને ઇલેક્ટ્રોનની ફરતે ઇલેક્ટ્રોનની ઘનતાની સતત વહેંચણી થાય છે. તો 2 કેન્દ્ર એટલે ત્રિકેન્દ્રીય બંધ કેટલા બને છે? 2 બને છે. તો ત્રિકેન્દ્રીય બંધ જ્યારે 2 બને છે ત્યારે એની વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા છે સતત એની શું થાય છે? વહેંચણી થાય છે. આવા કક્ષકમાં ઇલેક્ટ્રોન બંધકારક અણુકક્ષક ધરાવે છે. એટલે આવા કક્ષકની અંદર જ્યારે ઇલેક્ટ્રોન છે એ બંધકારક અણુકક્ષક ધરાવે છે. બંધકારકની અંદર છે એ વહેંચણી સરખી થાય છે, કારણ કે પ્રતિબંધકારકમાં સરખી વહેંચણી થતી નથી. જ્યારે બંધકારકની અંદર બંધમાં જે ભાગ લેતા જે ઇલેક્ટ્રોન જે છે એને આપણે શું કહીએ છીએ? બંધકારક અણુકક્ષક. તો જ્યારે ત્રિકેન્દ્રીય બંધ બને છે ત્યારે 2 ઇલેક્ટ્રોન છે એના લીધે ત્રિકેન્દ્રીય બંધ બને છે અને બંને ઇલેક્ટ્રોન જે છે એ ભાગીદારી કરે છે. ભાગીદારી કરી અને બંધકારક અણુકક્ષક બનાવે છે. જેવી રીતે દ્વિકેન્દ્રીય અણુકક્ષક બંધમાંના ઇલેક્ટ્રોન 2 કેન્દ્રને જકડી રાખે છે તેવી રીતે તેઓ 3 કેન્દ્રને જકડી રાખે છે. જેવી રીતે દ્વિકેન્દ્રીય અણુ
જેવી રીતે દ્વિકેન્દ્રીય અણુ કક્ષક બંધમાંના ઇલેક્ટ્રોનને બે કેન્દ્રોને જકડી રાખે છે, તેવી રીતે તેઓ 3 કેન્દ્રોને જકડી રાખે છે, જેને બંધકારક અણુ કક્ષક કહેવાય છે. એટલે જેવી રીતે દ્વિકેન્દ્રીય અણુ, કેટલા કીધા? દ્વિકેન્દ્રીય અણુ કક્ષક બંધમાંના ઇલેક્ટ્રોનને, દ્વિકેન્દ્રીય અણુ કક્ષક બંધમાંના ઇલેક્ટ્રોન બે કેન્દ્રોને જકડી રાખે છે. એટલે કે ત્રિકેન્દ્રીય બંધ બને છે ત્યારે બે ઇલેક્ટ્રોન છે એને જકડી રાખે છે અણુ કક્ષકવાદની અંદર. કારણ કે બે ઇલેક્ટ્રોનના લીધે જ વિદ્યાર્થી મિત્રો કયો બંધ બને છે? ત્રિકેન્દ્રીય બંધ. કારણ કે 3 કક્ષકો ભેગી થાય છે, એમાંની એક કક્ષક એવી છે જે ખાલી હોય છે અને બાકીની બે કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તેવી રીતે તેઓ 3 કેન્દ્રને જકડી રાખે છે અને જેને બંધકારક અણુ કક્ષક કહેવાય છે. તો બે કેન્દ્રીય અણુ કક્ષક બંધમાંના ઇલેક્ટ્રોન બે કેન્દ્રોને જકડી રાખે છે, તેવી રીતે તેઓ 3 કેન્દ્રો જકડી રાખે છે. તેવી રીતે તેઓ 3 કેન્દ્રોને જકડી રાખે છે. તેવી રીતે તેઓ 3 કેન્દ્રને છે એ જકડી રાખે છે. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો, તો જેને આપણે શું કહીશું? જેને બંધકારક અણુ કક્ષક કહે છે. આગળ એની પછી તો પ્રતિબંધકારક અણુ કક્ષક એટલે શું? તો 3 પરમાણુ કક્ષકમાંથી એવી રીતે બને છે કે જેથી નોડલ પ્લેન એટલે ખાલી અવકાશ બે નજીકના કેન્દ્ર વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. એની પછીનો પોઈન્ટ છે તો કે પ્રતિબંધકારક અણુ કક્ષક. તો પ્રતિબંધકારક અણુ કક્ષક કોને કહેવાય? તો કે 3 પરમાણુ કક્ષકમાંથી એવી રીતે બને છે કે જેથી નોડલ પ્લેન એટલે ખાલી અવકાશ બે નજીકના કેન્દ્ર વચ્ચે અસ્તિત્વ ધરાવે છે, જેથી તેમની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા નાશ પામે છે. આવી અણુ કક્ષકોને પ્રતિબંધકારક હોય છે. એટલે 3 પરમાણુ કક્ષકમાંથી એવી રીતે બને છે કે જેથી નોડલ પ્લેન એટલે ખાલી અવકાશ કે બે નજીકના કેન્દ્ર વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. એટલે 3 પરમાણુ કક્ષકમાંથી એવી રીતે બને છે કે જેથી નોડલ પ્લેન, આપણને ખ્યાલ છે નોડલ પ્લેન એને કહેવાય કે જેની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ખૂબ જ કેવી હોય છે? ઓછી હોય છે. એને શું કહેવાય? નોડલ પ્લેન કેવી છે. તો એવી રીતે બને છે કે જેથી નોડલ પ્લેન ખાલી અવકાશ એટલે કે બે નજીકના કેન્દ્ર વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. જેથી તેમની ઇલેક્ટ્રોન ઘનતા નાશ પામે છે. એટલે કે એમની વચ્ચેની જે ઇલેક્ટ્રોન ઘનતા છે એ નાશ પામે છે અને આવા અણુ કક્ષકોને પ્રતિબંધકારક અણુ કક્ષક કહે છે. જેથી તેમની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા નાશ પામે છે. આવી અણુ કક્ષકોને પ્રતિબંધકારક હોય છે.
એટલે પ્રતિબંધકારક અણુ કક્ષક કોને કહેવાય? તો કે 3 પરમાણુ કક્ષકમાંથી એવી રીતે બને છે કે જેથી નોડલ પ્લેન એટલે ખાલી અવકાશ કે જે બે નજીકના કેન્દ્ર વચ્ચે અસ્તિત્વ ધરાવે છે, જેથી તેમની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા નાશ પામે છે અને આવી અણુ કક્ષકો પ્રતિબંધકારક હોય છે. એની પછીનો ત્રીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, તો અબંધકારક અણુ કક્ષક એટલે શું? અબંધકારક અણુ કક્ષક એટલે શું? અબંધકારક બાહ્ય બે પરમાણુઓની કક્ષકમાંથી બને છે. આ અણુ કક્ષક ઓછા પ્રમાણમાં પ્રતિબંધકારક છે, કારણ કે તેઓ અલ્પ માત્રામાં ઋણ વ્યાપ ધરાવે છે, તેથી તેને અબંધકારક અણુ કક્ષક કહેવામાં આવે છે. અણુ કક્ષક એટલે કે બે પરમાણુઓની કક્ષકમાંથી બને છે, કારણ કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે જેને આપણે શું કહીએ છીએ? અબંધકારક અણુ કક્ષક. એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન ને અબંધકારક ઇલેક્ટ્રોન. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો કક્ષકો જે છે એ પરમાણુને ભેગા થવાથી શું બને છે? આણ્વીય કક્ષક. તો અબંધકારક અણુ કક્ષક કોને કહેવાય? કે ઓછા પ્રમાણમાં પ્રતિબંધકારક હોય છે, કારણ કે તેઓ અલ્પ માત્રામાં ઋણ વ્યાપ ધરાવે છે. એટલે ધન વ્યાપ ધરાવે અને ઋણ વ્યાપ, બે પ્રકારના વ્યાપ આવે. ઋણ વ્યાપ જે છે એ અબંધકારક અણુ કક્ષક છે એ ઓછું ધરાવે છે, તેથી તેમને વચ્ચે જે અણુ કક્ષક બને છે જેને શું કહેવાય? અબંધકારક અણુ કક્ષક. અહીં મહત્તમ બંધ શક્તિ બે ઇલેક્ટ્રોનને વાપરી પ્રાપ્ત કરાય છે, કારણ કે ફક્ત બંધકારક અણુ શક્તિ ભરવા માટે બે ઇલેક્ટ્રોન પૂરતા છે. એટલે અહીં મહત્તમ બંધ શક્તિ બે ઇલેક્ટ્રોન વાપરી પ્રાપ્ત કરાય છે, કારણ કે ફક્ત બંધકારક અણુ શક્તિ ભરવા માટે બે ઇલેક્ટ્રોન પૂરતા છે અને ઇલેક્ટ્રોનની બીજી જોડ ઓછી અસર ધરાવે છે. તે અબંધકારક કક્ષક પ્રાપ્ત કરે છે. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન જે છે એ અબંધકારક કક્ષક એ મહત્તમ બંધ શક્તિ અને બે ઇલેક્ટ્રોનનું વાપરી પ્રાપ્ત કરાય છે, એટલે કે મહત્તમ બંધ શક્તિ ધરાવે છે. બીજું કે કારણ કે ફક્ત બંધકારક અણુ શક્તિ ભરવા માટે બે ઇલેક્ટ્રોન પૂરતા છે. કેટલા ઇલેક્ટ્રોન પૂરતા છે? તો કે બે ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનની બીજી જોડ ઓછી અસર ધરાવે છે. એટલે ઇલેક્ટ્રોનની બીજી જોડ જે છે એ ઓછી અસર ધરાવે છે અને તે અબંધકારક કક્ષક પ્રાપ્ત કરે છે. તે અબંધકારક કક્ષક જે છે એ પ્રાપ્ત કરે છે. આમ જ્યાં 3 કેન્દ્ર હોય પરંતુ બે જ ઇલેક્ટ્રોન, ત્યાં 3 કેન્દ્રીય બંધ પરિસ્થિતિ ખાસ કરીને અનુકૂળ બને છે. જ્યાં 3 કેન્દ્ર હોય પરંતુ બે જ ઇલેક્ટ્રોન હોય, જ્યાં 3 કેન્દ્ર હોય છે ત્યાં માત્ર ઇલેક્ટ્રોન કેટલા હોય છે? 2. આપણે જોયું કે ત્રિકેન્દ્રીય બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન ભાગ લેશે? 2 ઇલેક્ટ્રોન. જ્યારે એક કક્ષક જે છે એ ખાલી રહેતી હોય છે. તો જ્યારે ત્રિકેન્દ્રીય બંધ બનાવવા માટે જ્યારે 2 ઇલેક્ટ્રોન હોય છે, ત્યારે 3 ત્રિકેન્દ્રીય બંધ, ત્યારે ત્યાં 3 કેન્દ્રીય બંધ પરિસ્થિતિ ખાસ કરીને અનુકૂળ બને છે. બીજું BHB જે છે એને અણુ કક્ષક કહે છે. અને અહીં 2 ઇલેક્ટ્રોન B બંધકારક અણુ કક્ષકમાં રહે છે અને B2H6 ની ત્રિકેન્દ્રીય અણુ શક્તિનો આલેખ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ત્રિકેન્દ્રીય બંધ બને છે એ કોની વચ્ચે બને છે? તો કે બોરોન, હાઇડ્રોજન ને બોરોનની વચ્ચે. તો ત્રિકેન્દ્રીય બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન છે એ આપેલા હોય છે અને ત્રીજો ઇલેક્ટ્રોન જે છે એ કક્ષકમાં ખાલી હોય છે. તો આમ ત્રિકેન્દ્રીય બંધ બનાવવા માટે છે એ BHBની એટલે કે અણુ કક્ષકની જરૂર પડે છે, જેને આપણે B તરીકે ઓળખવી છે. આગળ એની પછી તો કે B5H9 નું બંધારણ સમજાવો, બરોબર, એના ગુણધર્મો સમજાવો. તો નેક્સ્ટ પોઈન્ટ આવશે વિદ્યાર્થી મિત્રો B5H9. તો B5H9 નું બંધારણ અને B5H9 નું બંધારણ અને તેની B5H9 નું બંધારણ અને તેની સમજૂતી આપો. B5H9 નું બંધારણ અને તેની સમજૂતી આપો. તો એની અંદર પેલું છે કે પેન્ટાબોરનને ઉષ્મીય રીતે વધુ સ્થિર છે. પેન્ટાબોરન જે છે B5H9 એ ઉષ્મીય રીતે વધુ સ્થિર છે. C4V પ્રકારની સમમિતિ ધરાવે છે. તેનું ગલન બિંદુ 47 ડિગ્રી સેલ્સિયસ છે, ઉત્કલન બિંદુ 60 ડિગ્રી સેલ્સિયસ છે. તે હવામાં અધિસ્ફોટક છે. પેન્ટાબોરેન ઉષ્મીય રીતે વધુ સ્થિર છે. પેન્ટાબોરેન ઉષ્મીય રીતે વધુ સ્થિર છે. C4V પ્રકારની સમમિતિ ધરાવે. તો સમમિતિ આપણે આગલા ચેપ્ટરની અંદર આવશે આપણે તો કે C4V પ્રકારની શું ધરાવે છે? સમમિતિ ધરાવે છે. સમમિતિ એટલે આપણને ખ્યાલ છે કે કોઈ અણુ હોય, બરોબર, એ કેટલું રોટેશન કરી શકે, કેટલું ભ્રમણ કરી શકે છે, એને શું કહેવાય? એની સમમિતિ. તો પેન્ટાબોરેન જે છે B5H9 માં પેન્ટાબોરેન એ ઉષ્મીય રીતે વધુ સ્થિર છે.
તે C4V સમજ ધરાવે છે અને તેનું ગલન બિંદુ પેન્ટાબોરોનનું ગલન બિંદુ તેનું ગલન બિંદુ 47 સેલ્સિયસ છે, એટલે કે 47 ડિગ્રી સેલ્સિયસ છે એનું ગલન બિંદુ. એની પછી એનું ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુ વિદ્યાર્થી મિત્રો 60 ડિગ્રી સેલ્સિયસ છે. તે હવામાં અધિસ્ફોટક છે. પેન્ટાબોરોનના સ્ફટિક બંધારણની અંદર જ્યારે સહકિરણના અભ્યાસ વડે માલુમ પડ્યું કે પેન્ટાબોરોનમાં બોરોન પરમાણુ ચોરસ પિરામિડમાં ગોઠવાયેલો હોય. જો જ્યારે પેન્ટાબોરોન જે છે બરાબર એ હવામાં અધિસ્ફોટક છે અને પેન્ટાબોરોનના બંધારણનો જ્યારે અભ્યાસ સહકિરણ એટલે કે જેને કહેવાય આપણે એક્સરે, તો સહકિરણ વડે જ્યારે છે અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે પેન્ટાબોરોનનું જે બંધારણ જે છે એ પેન્ટાબોરોનના બંધારણની અંદર પેન્ટાબોરોનમાં બોરોન પરમાણુ જે છે એ ચોરસ પિરામિડમાં ગોઠવાયેલો હોય છે. એટલે પેન્ટાબોરોનમાં બોરોન પરમાણુ પેન્ટાબોરોનમાં બોરોન પરમાણુ ચોરસ પિરામિડમાં ગોઠવાયેલો હોય છે. એટલે કે બીના 4 પરમાણુ ચોરસ પિરામિડના પાયાના 4 ખૂણા પર આવેલા છે. એટલે બોરોનના 4 પરમાણુ જે છે એ પિરામિડના 4 ખૂણા પર આવેલા હોય છે. એટલે બોરોનના 4 પરમાણુ જે છે એ ચોરસ પિરામિડના પાયાના 4 ખૂણા પર આવેલા છે. એટલે બોરોનનું જે બંધારણ જે છે એમાં ચોરસ પિરામિડની અંદર બોરોનના જે પરમાણુઓ છે એ 4 ખૂણા પર ગોઠવાયેલા હોય છે. બોરોનનો એક પરમાણુ પિરામિડની ટોચ પર આવેલો છે. બોરોનનો એક પરમાણુ પિરામિડની ટોચ પર આવેલો હોય છે. ટોચ પર આવેલા હોવાથી બોરોનનો એક પરમાણુ પિરામિડની ટોચ પર આવેલા હોવાથી હાઇડ્રોજનના 4 પરમાણુ બ્રિજ પરમાણુ તરીકે ગોઠવાયેલા હોય છે. એટલે હાઇડ્રોજનના જે પરમાણુ જે છે એ બ્રિજ બંધારણ તરીકે ગોઠવાયેલા હોય છે, કારણ કે બોરોનનો એક પરમાણુ છે એ જે પિરામિડ છે એની ટોચ પર આવેલું છે અને બીજા જે ફરતા જે 4 હાઇડ્રોજન પરમાણુઓ જે છે એ બ્રિજ પરમાણુ તરીકે ગોઠવાયેલા હોય છે. અને બાકીના હાઇડ્રોજનના 5 પરમાણુઓ જે સામાન્ય સહસંયોગ બંધ દ્વારા બોરોન પરમાણુ સાથે મુક્ત રીતે ગોઠવાયેલા હોય છે. તો V5H9 ની અંદર આપણને ખ્યાલ છે કે બોરોન છે એના 5 અણુઓ છે. એ 5 અણુઓમાંથી બોરોનનો એક પરમાણુ છે જે પિરામિડ આકાર ધરાવે છે એની ટોચ પર આવેલો છે અને એની ફરતે જ હાઇડ્રોજનના 4 પરમાણુઓ બ્રિજ બંધારણ તરીકે જોડાયેલા હોય છે. અને બાકીના હાઇડ્રોજનના 5 પરમાણુઓ જે છે એ સામાન્ય રીતે બોરોન સાથે સહસંયોગ બંધથી જોડાયેલા હોય છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બોરોનની ઇલેક્ટ્રોન રચના તો B અને પરમાણુ ક્રમાંક 5, તો રચના શું આવશે 1s2 2s2 અને 2p1 2 2 4 ને 1 5 બરોબર. હવે H બરાબર તો કે 1s1 પેન્ટાબોરોનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા નીચે મુજબ છે. પેન્ટાબોરોનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા નીચે મુજબ છે. 1 બોરોનના 3 ઇલેક્ટ્રોન થશે. 1 બોરોનના કેટલા 3 ઇલેક્ટ્રોન થશે. તો 5 બોરોનના કેટલા થાય? તમે જુઓ કે એક બોરોન છે બરોબર. પેન્ટાબોરોનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈ હોય તો એક બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. આ બાહ્યતમ કક્ષાના કહેવો. અહીંયા જે છે ને એને નિષ્ક્રિય વાયુ કહેવાય, હિલિયમ જે અંદર આવે, અને બાકીના જે બધા એને કઈ કહેવાય બાહ્યતમ કક્ષા. અને બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 ને 1 3. તો એક બોરોનમાં 3 ઇલેક્ટ્રોન, તો 5 બોરોનમાં કેટલા? તો કે 15 ઇલેક્ટ્રોન થશે. આ એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. તો બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? તો કે 15 ઇલેક્ટ્રોન થશે. તો 1 બોરોનમાં 3 ઇલેક્ટ્રોન, તો 5 બોરોનમાં કેટલા? 15. એવી રીતના એક હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન, તો 9 હાઇડ્રોજનમાં કેટલા? 9. તો 15 ને 9 એટલે 24 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને V5H9 નું સ્ટ્રક્ચર બનશે. તો અહીંયા આપણે લખી નાખીએ કે બોરોન 5. તો એક બોરોનમાં કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન. તો 5 બોરોનમાં કેટલા? તો 5 ગુણ્યા 3 ઇલેક્ટ્રોન. તો કેટલા થશે? તો કે 15 ઇલેક્ટ્રોન. બીજું છે તો કે 1 હાઇડ્રોજન બરાબર. તો કે એક હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન. તો
આપણી પાસે કેટલા હાઇડ્રોજન છે? તો કે 9. તો 9 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલા થશે? તો કે 9 ઇલેક્ટ્રોન, બરાબર. અને છેલ્લે ખૂણાની અંદર તમે જોવા જાઓ તો 9 ઇલેક્ટ્રોન અને 15 એટલે કેટલા થયા? તો કે 24 ઇલેક્ટ્રોન. અને 24 ઇલેક્ટ્રોનના લીધે જે આખું બંધારણ તૈયાર થાય એને કહેવાય B5H9 બંધારણ. તો B5H9 બંધારણ માટે કેટલા ઇલેક્ટ્રોન જવાબદાર છે? તો કે બાહ્યતમ કક્ષામાં બોરોનમાં 3 ઇલેક્ટ્રોન, તો એક બોરોનમાં 3 ઇલેક્ટ્રોન, તો 5 બોરોનની અંદર કેટલા થશે? 15 ઇલેક્ટ્રોન. 15 ઇલેક્ટ્રોન અને 9 ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનના, એટલે 15 ને 9 24, અને 24 ઇલેક્ટ્રોનના લીધે પેન્ટાબોરોનના પરમાણુઓ છે એકબીજા સાથે જોડાય અને અણુ બનાવે છે. આમ કુલ 24 ઇલેક્ટ્રોન છે એ 24 ઇલેક્ટ્રોનની મદદથી પેન્ટાબોરોનમાં રહેલા જેટલા પણ પરમાણુઓ છે 5 બોરોન અને 9 હાઇડ્રોજન આ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની મદદથી છે જોડાય અને અણુ બનાવે છે. અહીં દરેક બોરોન પરમાણુમાં sp3 સંકરણ થાય. શું કામ? કારણ કે સિંગલ બોન્ડ આવતો છે. અને sp3 સંકૃત કક્ષકોને આધારે પેન્ટાબોરોનનું બંધારણ નીચે મુજબ સમજાવી શકાય છે. તો પેન્ટાબોરોનની અંદર વિદ્યાર્થી મિત્રો સંકરણ કયું આવશે? sp3. કારણ કે પેન્ટાબોરોન છે એમાં બોરોન અને હાઇડ્રોજનની દરેક પરમાણુ સાથે, દરેક બોરોન પરમાણુ દરેક હાઇડ્રોજન પરમાણુ સાથે સિંગલ બોન્ડથી જોડાય છે. એટલે કે એક ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે. અને ભાગીદારી કરે છે એટલા માટે છે એને શું કહેવામાં આવે છે? એટલા માટે એની અંદર કયું સંકરણ થાય છે? sp3. આગળ વિદ્યાર્થી મિત્રો તો એની પછી તો આપણે બોરોનની ઉત્તેજિત અવસ્થાનું બંધારણ તો B સ્ટાર કરી અને બંધારણનું ઉત્તેજિત અવસ્થાનો મતલબ એમ કે એસમાંથી એક ઇલેક્ટ્રોન કેમ જાય પીમાં, તો બંધારણ શું આવે? 1s2 તો હિલિયમ છે, બરાબર. 2s2માંથી એક ઇલેક્ટ્રોન છે 2p2માં 2p1x અને 2py1 અને 2pz કેવી આવશે? 0 આવશે. 2pz 0. તો આ વિદ્યાર્થી મિત્રો છે એ બોરોનની કઈ અવસ્થા થઈ? ઉત્તેજિત અવસ્થા. એની પછી છે કે પેન્ટાબોરોનના બંધારણમાં 3 પ્રકારના બંધ હોય છે: મુક્ત BH બંધ, પૂલરૂપી બંધ અને ત્રિકેન્દ્રીય બંધ. તો BH બંધનો મતલબ એમ થાય કે સહસંયોજક બંધ. તો પેલું આપણે જોઈએ તો કે પેન્ટાબોરોનની અંદર કયા 3 પ્રકારના બંધ હોય છે? તો મુક્ત એટલે કે પોતાની રીતે મુક્ત બોરોન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ અને બીજો BB વચ્ચેનો બંધ એટલે કે બોરોન વચ્ચેનો બંધ. તો 2 પ્રકારના બંધ અહીંયા પહેલાં જોવા મળ્યા: BH બંધ અને BB બંધ. એની અંદર જોવી તો કે બોરોનની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, કારણ કે બોરોનની અંદર તમે જુઓ કે 2p1x 2py1 2pz છે 0 છે. તો બોરોનની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો અને હાઇડ્રોજનની વનસ કક્ષક સાથે જોડાય અને સહસંબંધથી BH બંધ બનાવે છે. અને આ પ્રકારનો બંધ જે છે એ 2 ઇલેક્ટ્રોન ધરાવતો બંધ છે. 2c નો મતલબ એમ થાય કે બોરોન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને છે એમાં 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો અહીંયા આપણે જોઈએ કે બોરોન અને હાઇડ્રોજન, તો બોરોનનો એક ઇલેક્ટ્રોન, બરોબર, અને એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. તો બોરોનનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન બેની વચ્ચે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને કયો બંધ બનાવશે? BH બંધ બનાવશે. બીજું છે કે 2 બોરોનના 2 પરમાણુ વચ્ચે બનતો સહસંયોજક બંધ. તો 2 બોરોન પરમાણુ અર્ધપૂર્ણ ભરાયેલી sp3 સંકૃત કક્ષકો સંયોજાઈને BB સહસંયોજક બંધ બનાવે છે. અને આ પ્રકારનો બંધ 2 કેન્દ્ર માટે 2 ઇલેક્ટ્રોન બંધ ધરાવે છે. હવે જો BB વચ્ચેનો બંધ વિદ્યાર્થી મિત્રો, તો 2 બોરોન પરમાણુઓ છે, લખી ગયું કે 2 બોરોન પરમાણુ. તો 2 બોરોન પરમાણુઓ છે એમાં બોરોન વચ્ચે પણ છે ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી થાય છે. તો 2 બોરોન પરમાણુઓ છે અને બોરોન પરમાણુની અંદર પણ ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી થાય છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તો ત્યાં પણ છે એ કયો બંધ બને છે? તો ત્યાં પણ છે એ સહસંયોજક બંધ બને છે. કોની વચ્ચે? તો લખી નાખું B અને Bની વચ્ચે. તો અહીંયા આપણે જોઈશું કે બોરોન, આ બીજો બોરોન, એક ઇલેક્ટ્રોન બોરોનનો, બીજા ઇલેક્ટ્રોન બોરોનનો, બેની વચ્ચે ઇલેક્ટ્રોનની શું થાય? ભાગીદારી થાય અને કયો બંધ બનાવે? BB બંધ બનાવશે. બીજું છે કે પૂલરૂપી BH બંધ. પૂલરૂપી BHB બંધ. તો પૂલરૂપી BHB બંધ જે છે એમાં એક બોરોન પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી sp3 સંકૃત કક્ષકો અને બીજા બોરોનની ખાલી sp3 સંકૃત કક્ષકો અને હાઇડ્રોજન પરમાણુ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એમ વનસ કક્ષક એમ કુલ 3 કક્ષકોનું સંમિશ્રણ થઈ BHB બંધ બને છે. અને અહીં 2 ઇલેક્ટ્રોનની મદદથી 3 કેન્દ્રો એકબીજા સાથે જોડાતા હોવાથી ત્રિકેન્દ્રીય બંધ બનાવે છે. અહીંયા બોરોનની એક અર્ધપૂર્ણ ભરેલી કક્ષકો, અહીંયા બોરોનની ખાલી કક્ષક અને હાઇડ્રોજનની અર્ધપૂર્ણ ભરેલી કક્ષકો. આ ત્રણેય જે પરમાણુઓ જે છે એમાંથી બોરોનની એક અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો કે જે sp3 સંકૃત ધરાવે છે, બરોબર, બીજા બોરોનની ખાલી sp3 સંકૃત કે જેમાં ઇલેક્ટ્રોન નથી. તો
તો બોરોન પાસે એક ઇલેક્ટ્રોન છે એટલે એની વચ્ચે કયું બને સંકરણ તો કે sp3 એટલે બોરોનની sp3 સંકૃત કક્ષકો, જ્યારે બીજા બોરોનની પણ કઈ તો કે ખાલી sp3 સંકૃત કક્ષકો અને હાઇડ્રોજનની 1s હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? એક હોય 1s1 અને એની sp3 સંકૃત કક્ષકો આ ત્રણે એકબીજા સાથે સંમિશ્રણ પામી અને bsb બંધ બનાવે છે અને બે ઇલેક્ટ્રોનની મદદથી ત્રણ કેન્દ્રો એકબીજા સાથે જોડાય છે. બે ઇલેક્ટ્રોનની મદદથી ત્રણ કેન્દ્રો એકબીજા સાથે જોડાય છે અને ત્રિકેન્દ્રીય બંધ બનાવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચોકડી એનો મતલબ એમ થશે કે અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા બીજો ઇલેક્ટ્રોન, તો કયો બંધ બનશે તો કે ત્રણ ત્રિકેન્દ્રીય બંધ બન્યો. એનો મતલબ એમ કે આ હાઇડ્રોજન છે, આ કોઈ બોરોન છે અને આ બીજો બોરોન છે. તો એક બોરોનની એક ખાલી કક્ષક, બીજા બોરોનની એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ બેની વચ્ચે બંધ બને છે. તો ત્રિકેન્દ્રીય બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોનની મદદથી વિદ્યાર્થી મિત્રો ત્રિકેન્દ્રીય બંધ બનાવી શકાય છે. ત્રીજું છે પૂલરૂપી ત્રિકેન્દ્રીય બીબી બંધ. તો બી, બી અને બી, તો 3 બી છે બરોબર, એમાં પણ ત્રિકેન્દ્રીય બંધ બને છે. તો ત્રણે ત્રણ જે બોરોન પરમાણુ છે એમાંથી 2 બોરોન પરમાણુ જે છે એની sp3 સંકૃત કક્ષકો છે એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને જ્યારે ત્રીજો બોરોન જે છે એની sp3 સંકૃત કક્ષકો જે છે એ ખાલી છે અને ખાલી છે એમ ત્રણેય છે બોરોન જોડાય અને 2 ઇલેક્ટ્રોનની મદદથી ત્રિકેન્દ્રીય બંધ બીબી બંધ બનાવે છે. તો 3 કેન્દ્ર છે પણ 3 કેન્દ્ર બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન કરે છે ભાગીદારી? 2 ઇલેક્ટ્રોન. શા માટે? તો કારણ કે ત્રીજો જે બોરોન પરમાણુ છે એ ત્રીજા બોરોન પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન હોતો નથી. એટલે કે ત્રીજા બોરોન પરમાણુની sp3 સંકૃત કક્ષકો કેવી હોય છે? ખાલી હોય છે. અહીંયા જેમ તમે જોયું કે BSBમાં તો એક બોરોન છે એની પાસે ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પાસે છે, પણ જે ત્રીજો બોરોન જે છે એ બીજા બોરોનની sp3 સંકૃત કક્ષકો કેવી છે? ખાલી છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એવું છે 3 બોરોન છે. તો પહેલાં આપણે રચના દોરવી કે આ એક બોરોન, આ બીજો બોરોન અને આ ત્રીજો બોરોન. તો ત્રણેય બોરોનની અંદર આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો કેવો છે? ખાલી છે. તો 3 ઇલેક્ટ્રોન છે એની મદદ 2 ઇલેક્ટ્રોનની મદદથી બીબી બંધ છે એ બને છે. તો ત્રિકેન્દ્રીય બીબી બંધ માટે આપણને ખ્યાલ છે કે 2 ઇલેક્ટ્રોન અને ત્રીજો ઇલેક્ટ્રોન છે, ત્રીજી કક્ષક છે એ ખાલી છે, એટલા માટે એને કયો બંધ કહેવાય? ત્રિકેન્દ્રીય બંધ. તો ત્રિકેન્દ્રીય બંધ માટે 3 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન, 3 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન. તો 3 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોનને લીધે છે એ ત્રિકેન્દ્રીય બંધ બને છે, જેને કયો બંધ કહેવાય? બીબી બંધ. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ ચેપ્ટર જે છે બરોબર એ પૂરું થાય છે બરોબર. હાઇડ્રેટ જે બોરોનના હાઇડ્રેટ હતા બરોબર એનું ચેપ્ટર છે અહીંયા B5H9 બરોબર, એ સંપૂર્ણપણે છે એ પૂર્ણ જોવા મળે છે. હવે આગળનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો આપણે ભણીશું લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ્સ. તો અહીંયા ચેપ્ટર નંબર યુનિટ નંબર જે છે આપણને ખ્યાલ છે યુનિટ 2A બરોબર ને, 2B એટલે કે બોરોનના હાઇડ્રેટ. તો B5H9 ની અંદર આપણે તમારે છે B5H9 તમને સ્ટ્રક્ચર પૂછે તો સૌથી પહેલાં B5H9 ની અંદર જોવાનું કે 5 બોરોન છે અને હાઇડ્રોજન 9, એક બોરોનની અંદર 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં, તો 5માં કેટલા? 15 અને 9 હાઇડ્રોજનના 9 ઇલેક્ટ્રોન એટલે કુલ 24 ઇલેક્ટ્રોનની મદદથી તમે કયું બનાવ્યું સ્ટ્રક્ચર? B5H9. એની પછી એની અંદર લખવાનું કે BH59 ની અંદર એક ત્રિકેન્દ્રીય બંધ બને છે એટલે કે પેલો મુક્ત BHB બંધ બરોબર, બીજો છે પૂલરૂપી સેતુ BHB બંધ અને ત્રીજો જે છે ત્રિકેન્દ્રીય બંધ. તો BHB બંધ જે છે એ બનાવવા માટે એક બોરોનની sp3 સંકૃત કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય છે અને બીજા બોરોનની sp3 સંકૃત કક્ષકમાં ઇલેક્ટ્રોન ખાલી હોય છે અને એક હાઇડ્રોજનની, આમ ત્રણેય કક્ષકો ભેગી થઈ અને સંમિશ્રણ પામી અને BHB બંધ બનાવે છે. એની પછી છે વિદ્યાર્થી મિત્રો ત્રિકેન્દ્રીય બંધ. તો ત્રિકેન્દ્રીય બંધની અંદર બીબી બંધ તો કે બોરોન વચ્ચેનો બંધ. તો બોરોન વચ્ચેનો બંધ જે છે એમાં 2 બોરોન પરમાણુ જે છે એના એક ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોન અને ત્રીજો બોરોન જે છે એની sp3 સંકૃત કક્ષકો ખાલી છે. આમાં ત્રણેય કક્ષકો સંમિશ્રણ પામી અને ત્રિકેન્દ્રીય બંધ બનાવે છે અને ત્રિકેન્દ્રીય બંધ બનાવવા માટે જવાબદાર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે જવાબદાર છે એ 2 ઇલેક્ટ્રોન હોય છે અને આમ 2 ઇલેક્ટ્રોનની મદદથી બીબી બંધ બને છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આ ચેપ્ટર પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે નેક્સ્ટ ચેપ્ટર છે ચાલુ કરીશું કયું? લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણી.